હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજનો આપણો ટોપિક છે બ્લડ રિલેશન્સ, એટલે કે લોહીના સંબંધો. સો ફર્સ્ટ બધાને ખબર જ હશે, બટ ઇંગ્લિશમાં ઘણાને પ્રોબ્લેમ્સ આવે તો આપણે એ કરીએ છીએ કે પેટર્નલ રિલેશન, એટલે પપ્પાની સાઈડના રિલેશન હોય ને એવું શું કહેવાય. તો પપ્પાના પપ્પા હોય એમને કહીશું ગ્રાન્ડ ફાધર, પપ્પાના મમ્મી હોય એમને કહીશું ગ્રાન્ડ મધર, પપ્પાના ભાઈ હોય આપણા અંકલ થશે, પપ્પાની બેનને આપણે આંટ કહીશું ઇંગ્લિશમાં, બટ આપણે ગુજરાતીમાં ફઈ કહેતા હોઈએ છીએ. ઇંગ્લિશમાં બધો માસી, ફઈ, આંટી બધાને આંટ જ કહેવાય. ચિલ્ડ્રન ઓફ અંકલ ઓર આંટ, એટલે કે કાકા અથવા ફઈના છોકરાઓ હોય એમને આપણે કઝિન કહીશું. હસબન્ડ ઓફ આંટ, એટલે કે અહીંયા ફઈના હસબન્ડ હોય કે તમારી આંટીના કાકીના હસબન્ડ હોય બધાને અંકલ જ કહેવાય. અને વાઇફ ઓફ અંકલની એટલે ફુવાની વાઇફ હોય તો ભલે અને કાકાની વાઇફ હોય તો ભલે, બધા માટે આંટ. અંકલ અને આંટ કોમન શબ્દ છે બધા માટે. ત્યારબાદ છે મેટર્નલ રિલેશન્સ, એટલે કે મમ્મીની સાઈડના સંબંધો. જો મમ્મીના પપ્પા હોય એમને મેટર્નલ ગ્રાન્ડફાધર કહેવાય, નાના નાની. તો નાનીની કહેશું મેટર્નલ ગ્રાન્ડ મધર, મામાને કહેશું મેટર્નલ અંકલ, અને માસી હોય તો એમને કહેશું મેટર્નલ આંટ, અને મમ્મીની બેન હોય એમને આંટ, અને મામી હોય એમને મેટર્નલ આંટ કહેવાનું. એમના છોકરાઓ માસા માસીના છોકરાઓ હોય, મામી મામાના છોકરાઓ હોય, બધા કઝિનમાં આવશે. અને માસીના હસબન્ડ એમને કહેવાનું અંકલ. ઓકે, અંકલ આંટ ઇંગ્લિશમાં કોમન છે, માસા માસી, ફઈ, ફુવા, કાકા કાકી બધા માટે વપરાય. ત્યારબાદ અધર રિલેશન્સ, કે ગ્રાન્ડ ફાધર અને ગ્રાન્ડ મધર હોય અને એમનો એકમાત્ર દીકરો કહે તો એ આપણા પપ્પા જ થશે. પછી ગ્રાન્ડ ફાધર અને ગ્રાન્ડ મધરની એકમાત્ર દીકરી તો આપણી ફઈ જ થશે. મધર અથવા તો ફાધરનું સન એવું કે મમ્મીનો છોકરો અથવા તો પપ્પાનો છોકરો તો એ ભાઈ થાય, અને છોકરી કે તો સિસ્ટર. સો મધર્સ ડોટર ઓર ફાધર્સ ડોટર ઇઝ અવર સિસ્ટર. છોકરાની વાઇફ, સન્સ વાઇફ, તો એને કહેશું ડોટર ઇન લો. હસબન્ડ ઓર વાઇફ સિસ્ટર, હસબન્ડની સિસ્ટર અથવા તો વાઇફની સિસ્ટર બંનેને કહેવાય સિસ્ટર ઇન લો. લાઈક કોઈ છોકરી હોય તેના હસબન્ડની સિસ્ટરને સિસ્ટર ઇન લો કહેવાય, અને કોઈની વાઇફ છે એની બહેન હોય એટલે કે સાળી અને નણંદ બંનેને સિસ્ટર ઇન લો જ કહેવાય. ડોટર્સ હસબન્ડ તો સન ઇન લો. હસબન્ડ અથવા વાઇફ્સ બ્રધર એટલે કે સાળો અથવા તો દિયર બંનેને બ્રધર ઇન લો કહેવાય. બ્રધર્સ સન ભાઈનો છોકરો તો ભત્રીજો નેફ્યુ, અને ભત્રીજી હોય તો નીસ. સિસ્ટર્સ હસબન્ડ બહેનનો હસબન્ડ એટલે કે જીજાજી તો એમને કહેશું બ્રધર ઇન લો, અને બ્રધર્સ વાઇફ તો એમને કહેશું સિસ્ટર ઇન લો એટલે કે ભાભી. ત્યારબાદ આગળ છે કે ગ્રાન્ડ સન અથવા તો ગ્રાન્ડ ડોટર્સ. ગ્રાન્ડ સન અથવા ગ્રાન્ડ ડોટરના બી ડોટર અને સન હોય એમને કહેશું ગ્રેટ ગ્રાન્ડ ડોટર અથવા તો ગ્રેટ ગ્રાન્ડ સન. ઓકે, હવે અહીંયા તમને જનરેશન બતાવેલી છે કે નાના નાની હોય કે દાદા દાદી હોય એ પહેલી જનરેશનમાં આવશે. પછી પપ્પા, કાકા, અંકલ, આંટી, મમ્મી, માસી, માસા આ બધા સેકન્ડ જનરેશનમાં આવશે. પછી એમના છોકરાઓ એટલે કે આપણે તો ભાઈ, ભાભી, જીજુ, દીદી, આપણા કઝિન્સ આ બધા થર્ડ જનરેશનમાં આવશે. અને ફોર્થ જનરેશન એટલે આપણા છોકરાઓ છોકરીઓ તો સન, ડોટર, પછી આપણા ભત્રીજા ભત્રીજી હોય, આપણા જમાઈ હોય, આપણી વહુ હોય, આ બધા આવશે જનરેશન 4માં. અને જનરેશન 5 એટલે કે આપણા છોકરાઓના એ છોકરા તો આપણા ગ્રાન્ડ સન ને ગ્રાન્ડ ડોટર આવશે. અને જનરેશન 6 એટલે એમના હોય છોકરા, પ્રપૌત્ર પ્રપૌત્રી કે ને એ બધા, તે બધા આવશે 6 જનરેશનમાં. ગ્રેટ ગ્રાન્ડ ડોટર અથવા તો ગ્રેટ ગ્રાન્ડ સન એ બધા. સો આમાં ક્વેશ્ચન જોઈએ તો ટાઈપ 1 છે ડેસિફરિંગ ફ્રોમ જમ્બલ ડિસ્ક્રિપ્શન. આખું જમ્બલ ડિસ્ક્રિપ્શન આપ્યું છે એમાંથી ડેસિફર કરવાનું છે. એક તો આ બહુ પૂછાય કે ફોટામાં જોઈને આ માણસ એવું કહે છે કે આનું શું થાય, પછી ઇન્ટ્રોડક્શન આપતા કહે, આ બધા તો આમાં થોડું ધ્યાન રાખવાનું, વિચારવાનું. અને બ્લડ રિલેશનમાં હંમેશા પોતાના ક્વેશ્ચનમાં પોતે છો એવું સમજીને વિચારવાનું. હિઝ વાઇફ કીધું હોય ભલે તમારા લગ્ન નથી થયા બટ મારી વાઇફ એવું ગણીને વિચારવાનું તો ઇઝીલી સોલ્વ થઈ જશે. લાઈક ઇન્ટ્રોડક્શન ટુ અ મેન, વુમન સેડ. એક મેનને પરિચય આપતા વુમને કહ્યું કે આ માણસની વાઇફ, હિઝ વાઇફ ઇઝ ધી ઓનલી ડોટર ઓફ માય ફાધર. આ માણસની પત્ની એ મારા પિતાની એકમાત્ર પુત્રી છે. હાઉ ઇઝ ધેટ મેન રિલેટેડ ટુ વુમન. હવે એ માણસનો સ્ત્રી સાથે શું સંબંધ હશે?
અહીંયા જો વુમન બોલે છે, કોને કહે છે? મેનને, કે હિઝ વાઇફ, આ માણસની જે વાઇફ છે, ઇઝ ઓનલી ડોટર ઓફ માય ફાધર, એટલે આ વુમનના ફાધરની એકમાત્ર પુત્રી, એટલે પોતે એ આ માણસની વાઇફ છે. સો આ બંને વચ્ચે શું રિલેશન હશે? હસબન્ડ વાઇફ. હાવ ઇઝ મેન રિલેટેડ ટુ વુમન, એટલે આપણે આમ જોવાનું. તો મેન કઈ રીતે સંબંધિત છે વુમનથી? તો હિઝ હસબન્ડ. નેક્સ્ટ છે ક્યુઝ મધર ઇઝ સિસ્ટર ઓફ પી. ક્યુની મધર એ પીની સિસ્ટર છે. એન્ડ ડોટર ઓફ એમ, અને એમની ડોટર છે. એસ ઇઝ ધ ડોટર ઓફ પી. એસ એ પીની ડોટર છે. એન્ડ સિસ્ટર ઓફ ટી, અને ટીની સિસ્ટર છે. હાઉ એમ ઇઝ રિલેટેડ ટુ ટી. એમનું રિલેશન ટી સાથે કઈ રીતે છે એ જોવાનું. So here is the figure. Q is a mother of, Q's mother is a sister of P. આ Q ની મધર છે, કોણ છે નથી કીધું, પણ એ P ની સિસ્ટર છે. એન્ડ ડોટર ઓફ એમ, અને એમ ની ડોટર છે. તો અહીંયા એમ, આ એની મધર Q ની, અને આ Q. નાઉ S is a daughter of P. S એ P ની ડોટર છે. હંમેશા ફર્સ્ટ જનરેશન એરો કરી નીચે સેકન્ડ જનરેશન લખવાની. ક્વેશ્ચન ઉપર જઈએ તો S is a daughter of P and sister of T. સિસ્ટર છે એટલે એક જ લાઈનમાં આવશે. જનરેશન નીચે કે ઉપર જતી હોય, ઉપર જતી હોય તો ઉપરની સાઈડ, નીચેની જનરેશન હોય તો નીચે એરો કરીને લખવાનું. નાઉ હાઉ ઇઝ એમ રિલેટેડ ટુ ટી. તો એમ એની સેકન્ડ જનરેશન, એની થર્ડ. એમની એમ રિલેટેડ ટુ ટુ. એમનું રિલેશન શું છે? તો એની ગ્રાન્ડ મધર અથવા તો ગ્રાન્ડ ફાધર થશે, કેમ કે આપણને અહીંયા આ જેન્ડર નથી બતાવેલું કે એમ શું છે, એમ જ કીધું છે. ક્યુઝ મધર ઇઝ અ સિસ્ટર ઓફ પી એન્ડ ડોટર ઓફ એમ. હવે એમ શું છે નહીં ખબર, કે ગ્રાન્ડ ફાધર છે કે ગ્રાન્ડ મધર. ઓકે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. રવિ ઇઝ સન ઓફ અમન્સ ફાધર સિસ્ટર. હવે અમન એના ફાધર, એની સિસ્ટર, એનો સન છે રવિ. સાહિલ ઇઝ સન ઓફ દિવ્યા, હુ ઇઝ મધર ઓફ ગૌરવ એન્ડ ગ્રાન્ડ મધર ઓફ અમન. આ અમન એના ફાધર, એમની મધર એટલે ગ્રાન્ડ મધર, એ કોણ છે? દિવ્યા. હુ ઇઝ ધ મધર ઓફ ગૌરવ, આમનું નામ ગૌરવ હોઈ શકે, એન્ડ ગ્રાન્ડ મધર ઓફ અમન. ઓકે. સાહિલ એમનો સન છે, એટલે એક અહીંયા સાહિલ. સાહિલ અથવા તો ગૌરવ, બેમાંથી એક અમનના ફાધર હોઈ શકે, આપણે નામ ચોક્કસ નથી ખબર. અશોક ઇઝ અ ફાધર ઓફ તાન્યા. હુ ઇઝ તાન્યા આપણને નથી ખબર, તો અશોક એના ફાધર છે, તો અહીંયા આપણે અલગ લખી શકીએ. બટ આગળ ક્વેશ્ચન જોઈએ તો અશોક ઇઝ અ ફાધર ઓફ તાન્યા એન્ડ ગ્રાન્ડ ફાધર ઓફ રવિ. રવિના ગ્રાન્ડ ફાધર છે એટલે અહીંયા, અને તાન્યા અહીંયા આવશે, ગ્રાન્ડ ફાધર ઉપર અશોક. સો અશોક એન્ડ દિવ્યા આર હસબન્ડ એન્ડ વાઇફ. Divya is the wife of Ashok. How is Ravi related to Divya? Ravi એમનો ગ્રાન્ડ સન થયો, એમની છોકરીનો છોકરો. How is Gaurav's wife? હવે અહીંયા કોઈ ગૌરવ, વી ડોન્ટ નો હુ ઇઝ ગૌરવ, કેમ કે આપણને ગૌરવ અને સાહિલ બે નેમ આપેલા છે, પછી ચોક્કસ નથી કીધું અમનના ફાધર કોણ છે. બટ જે હોય આમાંથી ગૌરવ કે સાહિલ, ભાઈ ગૌરવની જે વાઇફ છે એ તાન્યાને કઈ રીતે રિલેટેડ થશે? ઇફ ઇટ ઇઝ ગૌરવ તો એની વાઇફ છે તાન્યાની સિસ્ટર ઇન લો થશે, એટલે કે ભાભી. ઓકે, ચાલો. સો નેક્સ્ટ ક્વેશ્ચન કોડેડ ફોર્મમાં હશે, અને તમારે ડીકોડ કરવાનું કે પી ઇન્ટુ ક્યુ એટલે પી ઇઝ ધ ફાધર ઓફ ક્યુ. તો અહીંયા શું છે? બી પ્લસ ડી. તો પી ઇઝ મધર ઓફ ક્યુ, તો બી ઇઝ મધર ઓફ ડી, તો બી ડી. અહીંયા હું જે બી ફિમેલ હોય એને રાઉન્ડથી દર્શાવીશ, અને મેલ હોય એને સ્ક્વેરથી. તો બી મધર છે, સો રાઉન્ડ. બી ઇઝ અ મધર ઓફ ડી. ઇન્ટુ ડી ઇન્ટુ એમ એટલે પી ઇઝ અ ફાધર ઓફ ક્યુ, તો ડી ઇઝ અ ફાધર ઓફ એમ. એમ ડિવાઇડેડ બાય એન, ડિવાઇડેડ એટલે બ્રધર ઓફ. એમ ઇઝ અ બ્રધર ઓફ એન. હાઉ ઇઝ એમ રિલેટેડ ટુ બી? એમ શું છે? ગ્રાન્ડ સન, કેમ કે થર્ડ જનરેશન થઈ ગઈ. ઓકે, સો દેટ્સ ઇટ. આજે આપણે લેક્ચરમાં આટલું જ હતું. આપણે જે બ્લડ રિલેશનમાં આટલા જ ક્વેશ્ચન પૂછે છે અલગ અલગ રીતના, ખાસ કરીને ઇન્ટ્રોડક્શન કે એવું કીધું ને, પિક્ચરમાં જોઈને આ સ્ત્રી આવું કહે છે આ તે, એમાં થોડું ધ્યાન રાખવાનું, બાકી બધા ઇઝીલી સોલ્વ થઈ જશે. ઓકે, દેટ્સ ઇટ. થેન્ક યુ.